તરફથી આજના વેલ્યુ એજ્યુકેશનના વિડિયો લેક્ચરમાં ફરી એકવાર તમારું વેલકમ કરું છું. આઈ હોપ તમે બધા ઘરે ફિટ ફાઇન હેલ્ધી એન્ડ મસ્ત હશો. સ્ટુડન્ટ્સ, વેલ્યુ એજ્યુકેશનનો વિડિયો મેં ઘણા બધા સ્ટુડન્ટ્સ પાસેથી સાંભળ્યું છે કે તમને લોકોને ખૂબ જ મજા આવે છે. સો થેન્ક યુ એવરીવન. જે લોકો વેલ્યુ એજ્યુકેશનનો વિડિયો જોવે છે એક બધાને થેન્ક યુ સો મચ, કારણ કે તમને બધાને ગમે છે અને મને ઘણા બધા સ્ટુડન્ટ્સ તરફથી આ એક ફીડબેક આવે છે, તો મેઘા દીદીને ગમે છે. ઓકે, સો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો વિડિયો લેક્ચરની વાત કરીએ કે વેલ્યુ એજ્યુકેશનમાં આપણે શું શીખવાનું છે. એ પહેલા દર વખતની જેમ આપણે આગલા સેશનને રિકેપ કરી લઈએ. તો આગળના સેશનમાં આપણે 3 ઇમ્પોર્ટન્ટ સિમ્બોલ શીખ્યા હતા. ચલો, કેટલાને યાદ છે કે 3 ઇમ્પોર્ટન્ટ સિમ્બોલ ક્યાં હતા? રેઝ યોર હેન્ડ. ચલો, પહેલા તો હું જ કરું કારણ કે મને યાદ છે. ઓકે, સો જે સ્ટુડન્ટ્સે પોતાનો હાથ ઉપર કર્યો છે એ લોકો શું કરશે? પોતાના એક શાબાશી આપી દેશે. તો 3 સિમ્બોલ ઓફ ફૂડ પેકેટ્સ. આપણે ફૂડ પેકેટના સિમ્બોલ્સ વિશે લર્ન કર્યું હતું, જેમાં એક હતું ગ્રીન, એક હતું રેડ અને એક હતું FSSAI. બરાબર છે? એ 3 સિમ્બોલ વિશે આપણે લોકોએ લર્ન કર્યું હતું. જે આપણને પહેલો જે સિમ્બોલ હતો ગ્રીન, એ આપણને વેજીટેરિયન હોય એ વસ્તુ દર્શાવે છે કે આપણે જે લોકો મીટ માંસ કંઈ જ નથી ખાતા એને ગ્રીન લોગો વાળી પ્રોડક્ટ ખરીદવી. જે લોકો બધું ખાય છે એ લોકો રેડ માર્કો હોય જેમાં ફૂડ પેકેટમાં એને પરચેસ કરી શકીએ છીએ. સાથે સાથે આપણે દુનિયાના 4 પ્રકારના લોકો ખોરાક લે છે એના વિશે આપણે ખાસ જોયું હતું, જેમાં એક આવે છે વેજીટેરિયન, પછી હતું નોન વેજીટેરિયન, એગિટેરિયન એન્ડ વેગન. ઓકે, તો આ 4 પ્રકારના લોકો કે જે ખોરાક પોતાનો લે છે એ આપણે બહુ જ ડિટેલમાં એમાં સમજ્યા હતા. આઈ હોપ તમને બધાને લોકોને યાદ હશે અને આ જે ફૂડ પેકેટનો માર્કો છે તમને લોકોને ક્યાંક ને ક્યાંક યુઝફુલ રહેશે. હવે વાત કરીએ આજના વિડિયો લેક્ચરની. તો આજે એ પહેલા એક સ્ટોરી કરું. હવે એકવાર છે ને એક ફેમિલી હતું. તહેવારના દિવસો હોય, જો આપણે ખાલી રાજકોટની કે બધાની જ ખાલી વાત કરું, તહેવારનો દિવસ હોય, ફંક્શન હોય, ઘરમાં કંઈક સફાઈ કામ કર્યું હોય, ગમે ત્યારે હોય, આપણે હંમેશા જમવા માટે અથવા તો બહાર જમવા જવા માટે ઓલવેઝ રેડી હોઈએ છીએ. રાઈટ? આપણને હોટેલ્સમાં જમવા જવું ગમે છે, રેસ્ટોરન્ટમાં જમવા જવું ગમે છે, સ્ટ્રીટ ફૂડ પણ ખાવું ગમે છે. સ્ટ્રીટ ફૂડ કેટલાને ખબર છે? સ્ટ્રીટ ફૂડ કોને કહેવાય? સ્ટ્રીટ ફૂડ શેરીમાં જે બધી અલગ અલગ ફૂડની લારીઓ હોય છે, રેકડીઓ હોય છે, ત્યાં આપણે જે જમીએ છીએ, ખાઈએ છીએ એને કહેવાય સ્ટ્રીટ ફૂડ. ઓકે, સો સ્ટ્રીટ ફૂડની આપણે વાત કરીએ તો બધા કોઈ ને કોઈ જગ્યાએ ખાતા હોઈએ છે. આપણે ક્યાંક મેરેજ ફંક્શનમાં જવું હોય ત્યાં પણ આપણે ખાતા હોઈએ છીએ. તો એવી જ રીતે આ એક ફેમિલી હતું, એને એક ફંક્શનમાં જવાનું હતું, મેરેજ ફંક્શનમાં જવાનું હતું. તો પહેલા તો બધા નાના બચ્ચાઓથી માંડીને મોટા સુધી બધા લોકો તૈયાર થતા હતા. પછી એના જે ઘરના દાદા દાદી હોય છે એ એક સરસ મજાની ઘરેથી જ બધા જે બાળકો હોય છે એના ઘરમાં 3-4 બાળકો હતા એને એક શિખામણ આપે છે, કે એડવાઇસ આપે છે. શું સલાહ આપે છે ખબર છે? એ સલાહ આપે છે કે આપણે જ્યારે જમવા બેસીએ ને ત્યારે તમારે જેટલું જોતું હોય ને એટલું જ તમારી પ્લેટમાં લેજો. ઓકે, તો હવે એ જે બાળકો હોય ને એને ક્યુરિયોસિટી થઈ જાય, એક જિજ્ઞાસા આવે કે આપણને આવી સલાહ શું કામ આપે છે? મને તો બધું ભાવતું હોય તો હું તો બધું ટેસ્ટ કરીશ. બરાબર? એ શું કરે છે? બધું ટેસ્ટ કરે છે. તો બધું ટેસ્ટ કરવું હોય છે એમને. સો એમના દાદા દાદીને પૂછે છે, પણ મારે તો ઓલું ખાવું હોય, મારે છેલ્લે આઈસ્ક્રીમ ખાવો હશે, મારે એમાં જેટલી વસ્તુ ફંક્શનમાં તમે જોજો, મેરેજ ફંક્શનમાં જોજો, તમે ક્યાંય પણ જમવા જાશો એટલે એક કરતા વધારે જ વસ્તુઓ હશે જમવામાં. હંમેશા ખાસ જોજો તમે, એક કરતા વધારે જ વસ્તુઓ હશે. તો આપણે જ્યારે ઘરે રસોઈ બનાવતા હોઈએ, સિમ્પલ એક વસ્તુ છે, તો આપણે દાળ ભાત શાક રોટલી સંભારો છાશ પાપડ ઇનફ આટલી વસ્તુ હોય છે. તો ક્યાંય મેરેજમાં તમે જોયું કે આટલી જ વસ્તુ હોય છે? નથી હોતી, બહુ બધી વસ્તુ હોય છે. આપણે શું કરવું જોઈએ એ ટાઈમમાં? તો એના માટે દાદા દાદીને કંઈક કહેતા હોય છે તો દાદા દાદીને સવાલ કરે છે કે મારે તો આ બધું ખાવું હોય છે, મારે ઓલું ખાવું હોય છે. તો દાદા દાદી એને એક ફૂડનું ઇમ્પોર્ટન્ટ સમજાવવા માટે એક સરસ મજાની સ્ટોરી કહે છે. એ સ્ટોરી હું તમને મારા
कहीने संभळावुं छुं। तो रेडी एवरीवन? गुड मॉर्निंग बच्चों। आप जब भी खाना खाते हैं तो क्या आप अपनी प्लेट में जूठा खाना छोड़ते हैं या फिर मम्मी से जिद करके एक्स्ट्रा खाना बनवाते हैं और फिर उसको फिनिश नहीं करते हैं? बहुत सारे लोगों को खाना वेस्ट करने की आदत होती है, जो कि बहुत गलत है। खाना वेस्ट करने का मतलब खाने का अनादर करना होता है। तो चलो बच्चों, इस टॉपिक को हम आज एक कहानी से समझते हैं। एक छोटे से शहर में एक बहुत ही पैसे वाली फैमिली रहती थी। उस फैमिली का बहुत बड़ा कारोबार था, बड़ा बंगला और गाड़ियाँ थी। घर पर मम्मी पापा और उनका इकलौता बेटा केतन रहता था। कई सालों से कुछ नौकर भी रहते थे। यह रामू काका वो घर में कुक का काम करते थे। केतन बचपन से ही ज्यादा लाड प्यार में पला था। उसके पेरेंट्स उसकी हर जिद पूरी करते थे और उसे कभी भी किसी चीज़ की कमी नहीं होने देते थे। एक दिन केतन डिनर के लिए अपनी मम्मी से कहता है कि मुझे खाने में 10 तरह की आइटम्स चाहिए। उसकी मम्मी तुरंत ही रामू काका को खाने बनाने के लिए कहती है। रामू काका कुछ ही देर में गर्मा गर्म और स्वादिष्ट खाना टेबल पर सजा देते हैं। रामू काका के 10 आइटम बनाने के कारण टेबल पर ढेर सारा खाना हो गया था, लेकिन केतन छोटा होने के कारण कुछ ही खाना खा पाया और बाकी का खाना उसने रामू काका को फेंकने को कह दिया। जब रामू काका टेबल साफ करने आते हैं तब इतना सारा जूठा खाना देखकर वो दुखी हो जाते हैं। रामू काका खाने को किचन में ले जाते हैं, मगर उस खाने को फेंकते नहीं है, बल्कि उसे पैक करके उसे अपने घर ले जाते हैं अपनी फैमिली के लिए। रामू काका के घर के बच्चे ये खाना देखकर बहुत खुश हो जाते हैं और खाने को बहुत मन से खाते हैं। कई दिनों के बाद बच्चों को भरपेट खाना खाते देख रामू काका की आंखों से आंसू निकल जाते हैं। अगले दिन जब काका काम पर पहुंचते हैं तब केतन फिर से बहुत सारा खाना बनवाने की फरमाइश करता है। तब काका मालकिन से बात करते हैं कि केतन बाबा रोज बहुत सारा खाना बनवाते हैं और जूठा छोड़ते हैं। जूठा छोड़ने से खाने का अनादर होता है और बहुत पाप लगता है। हमें खाने का अनादर कभी नहीं करना चाहिए। मालकिन रामू काका से कहती है कि तुम्हें इससे क्या मतलब, हमारे बेटे की जो मर्जी होगी वो वही खाएगा। ऐसा बोलकर मालकिन रामू काका को काम से निकाल देती है। कुछ वर्षों बाद केतन के पापा के कारोबार में बड़ा नुकसान होता है और कर्ज चुकाने के लिए उन्हें अपना घर, गाड़ी, जमीन और बहुत कुछ बेचना पड़ता है। हालात इतने बदतर हो जाते हैं कि मजबूरन उन्हें एक झोंपड़ी में रहना पड़ता है और यहाँ तक कि एक वक्त का खाना बड़ी मुश्किल से नसीब होता है। एक दिन केतन भूख के मारे बहुत रो रहा था। तभी उसने देखा कि घर के बाहर कोई खाना फेंक कर गया है। केतन देखता है, फिर भागते हुए उस खाने की तरफ पहुँचता है और उठा के खाना शुरू कर देता है। केतन की मम्मी ये देखकर रोने लगती है और तभी उन्हें वो रामू काका की बात याद आती है कि खाने का कभी अनादर नहीं करना चाहिए। तो बच्चों, इस कहानी से हमें यह सीखने को मिलता है कि हमें कभी खाना वेस्ट नहीं करना चाहिए और ज़रूरत से ज़्यादा खाना ना अपनी प्लेट में लेना चाहिए और ना ही जिद करके अपनी मम्मी से बनवाना चाहिए। और अगर खाना बच जाए तो कई भूखे लोग होते हैं, उनको हमें ये खाना खिला देना चाहिए। જોયું વિદ્યાર્થી મિત્રો, કેતન નામનો એક બાળક જે એના મમ્મી પપ્પાનો ખૂબ જ લાડકો હોય છે, પણ ક્યારેક ક્યારેક ઓવર પેમ્પર કરવું પણ સારું નથી હોતું। આ વસ્તુ બધા જ પેરેન્ટ્સને લાગુ પડે છે અને બધા જેટલા વડીલો છે દરેક વ્યક્તિને આ વસ્તુ લાગુ પડે છે। શું કામ એને? તમે લોકોએ જોયું, તમારી એજનો એક નાનકડો બાળક હોય આટલી બધી વસ્તુઓ ખાઈ શકે? પોસિબલ છે એ વસ્તુ? તમે જ વિચાર કરો। 10 વસ્તુઓ ખાલી જમવા માટે, માત્ર એના શોખ માટે બનાવતા હતા। બનાવવાની તો એને નથી, બનાવવાની હતી કોને? રામુ કાકાને। જિંદગીનો એક બહુ જ એના મોટો સબક મળે છે જ્યારે રામુ કાકાએ કહ્યું હતું કે ક્યારે ફૂડ હોય, ખોરાક હોય, જમવાનું હોય, એનો અનાદર નહીં કરવાનો। આ એના માલકીને પણ એને સરસ રીતે એક્સપ્લેન કરેલું હતું। જોયું તમે બધાએ? એના જે માલકીન હતા એને કહે છે કે આ વસ્તુઓ કેતન બાબા રોંગ કરે
જેટલું જમવું છે એટલું બનાવી દો કહેવાય એવું માંગતા હોય છે કે કારણ વગરનું શા માટે ફૂડ વેસ્ટ કરવું, જેની જરૂર આ તો એ સારું હતું કે રામુ કાકા છે જેટલું ફૂડ હતું એ ફૂડ પેક કરીને પોતાની ઘરે લઈ ગયા હતા. જોયું તમે લોકો વિદ્યાર્થી મિત્રો કે ત્યાં એના બાળકો હતા એ કેટલા રાજી થઈ ગયા, ભર પેટ જમવાનું કેટલા ટાઈમે એ લોકો જમ્યા હતા. રામુ કાકાની આંખના આંસુ પણ આપણે બધાએ જોયા. સમય પલટી મારી ગયો, કરવટ લીધી સમય. અચાનક ખૂબ જ પૈસાવાળા હતા એમ છતાં રોડ પર આવી ગયા, ઝૂંપડીમાં રહેવા માંડ્યા. એ જ વ્યક્તિ કે જે 10 પકવાન માત્ર પોતાના શોખ માટે બનાવતો હતો, એ નાનકડો કેતન રસ્તા પર ફેંકેલી વસ્તુ ખાવા માટે રીતસર દોડે છે. ત્યારે એના મમ્મીને રિયલાઇઝ થાય છે કે મને રામુ કાકાએ આ સલાહ આપેલી હતી કે જમવાનો ક્યારેક અનાદર ના કરવો જોઈએ, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો ચલો એક સરસ તમે બધાનું પિક્ચર બતાવું છું, બધા જોઈ લો. ચલો પિક્ચર પરથી આપણે થોડો ઘણો તમે લોકોને આઈડિયા આવી ગયો છે કે આજે શું ટોપિક છે, પણ પહેલા પિક્ચર જોઈ લો. બધા મોઢામાં પાણી આવી ગયું બધાને, રાઈટ? આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ફંક્શનમાં તમે જતા હો છો ત્યારે ઘણી બધી વસ્તુઓ એક સાથે હોય છે. ઓકે, હવે બીજું ચિત્ર જુઓ. ચલો યુ કેન સી હું શું કહેવા માંગુ છું. પહેલું પિક્ચર ઇટ વોઝ નાઇસ, સરસ હતું. બીજું પિક્ચર એમાં શું હતું? વેસ્ટ હતું, ફૂડનું વેસ્ટ કરેલું. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે, એ ટોપિકનું નામ છે વેલ્યુ ઓફ ફૂડ. આપણને ફૂડ બહુ આરામથી મળી જાય છે, આપણને જમવાનું બહુ આરામથી મળી જાય છે. એટલા માટે ઘણા બધા લોકો ઘણી બધી જગ્યાએ મેં જોયું છે કે ફૂડ હોય ને એનો વેસ્ટ વધારે કરે છે. આપણને જલ્દી મળી જાય છે એટલે આપણને એની વેલ્યુ નથી. તો આજનો ટોપિક છે વેલ્યુ ઓફ ફૂડ. ફૂડનું મહત્વ આજે આપણે સમજવાનું છે સ્ટુડન્ટ્સ. પ્લીઝ આજે જે હું તમને સમજાવું છું એને તમે તમારી લાઈફમાં ક્યારેય નહીં ભૂલતા, ક્યારેય નહીં. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. તમને ખબર છે ઘણા બધા લોકો પૂરી દુનિયામાં એવા છે કે જે એવા સમયમાંથી પસાર થાય છે કે જેને એક ટાઈમનું જમવાનું પણ નથી મળતું. વિચાર કરો, એક ટાઈમનું જમવાનું પણ એમને નથી મળતું. ચાલો હું તમને એક વિડિયો બતાવું છું કે ભૂખના લીધે માત્ર એક ભૂખથી પૂરી દુનિયામાં કઈ પ્રકારની મતલબ કે કેવા બીમારીઓ થાય છે, કેટલા બાળકો માત્ર ભૂખથી મરી જાય છે. ચાલો મિત્રો આ વિડિયો એકવાર જોઈ લઈએ. જે ફૂડ આપણે વેસ્ટ કરીએ છીએ તે બીજા લોકોનું ખાવાનું બની શકે છે. દુનિયામાં ઘણા લોકો માત્ર ભૂખના લીધે જ ઘણા બધા રોગોનો શિકાર બની રહ્યા છે. અલગ અલગ બીમારીઓનો સામનો કરી રહ્યા છે. એક રિસર્ચ પ્રમાણે દર 5 સેકન્ડે એક બાળક માત્ર ભૂખના લીધે મરે છે. જમવાના ટેસ્ટની કમ્પ્લેન કરતા પહેલા એ લોકો વિશે ખાસ વિચાર કરજો જેને બિલકુલ ખાવાનું નથી મળતું, એક સમયનું પણ જમવાનું નથી મળતું, ભરપેટ ખાવાનું બિલકુલ નથી મળતું. આપણને ઇઝીલી ફૂડ મળી જાય છે એટલે તેને વેસ્ટ કરવા માટે 1 મિનિટનો પણ વિચાર નથી કરતા. પ્લીઝ ડોન્ટ વેસ્ટ ફૂડ. સો સેડ. જોઈને દુઃખ લાગે છે આપણને. કેટલાને બેડ ફીલિંગ આવી, ચલો સિરિયસલી કેટલાને બેડ ફીલિંગ આવી કે ના ખરેખર આ વસ્તુ તો આપણે ક્યારે વિચાર જ નથી કરી. કેમ? આપણને ઇઝીલી ફૂડ મળી જાય છે. આપણને જ્યારે 3 ટાઈમ તમને ભૂખ લાગે છે, 3 ટાઈમ સિવાય પણ તમને ભૂખ લાગે છે તો તમે શું કરો છો? ઇમિડિયેટલી મમ્મીને કહી દો છો, ઇમિડિયેટલી આપણને ખાવાનું મળી જાય છે. એટલે શું આપણને નથી ફૂડની વેલ્યુ નથી.
કોઈ પાસે જમવાનું માંગવું ને એ કોઈને નથી ગમતું હોતું. જે તમે નાના બાળકોને ઘણીવાર તમે જોતા હશો કે આપણે ક્યાંક જતા હોઈએ છીએ ને આપણી પાસે આપણને કહે છે કે મને ભૂખ લાગી છે, મને જમાડો. પ્લીઝ એક વસ્તુ હું રિક્વેસ્ટ કરું છું, ક્યારેય પણ કોઈ વ્યક્તિ ભૂખ્યું હોય, તમારાથી પોસિબલ હોય, તમારા પેરેન્ટ્સ સાથે હોય તમારી, તો શું કરવાનું? એને ફૂડ અપાવવાનું, પૈસા નહીં દેવાના. આપણે કોઈને પૈસા આપી, પૈસા ક્યાં કઈ જગ્યાએ વપરાય છે આપણને ખબર નથી, બરાબર? તો આપણે એને પૈસા નહીં આપવાના, પણ આપણે એને જમવાનું કંઈક આપવાનું, કંઈ પણ ફૂડ પેકેટ લઈ દેવાનું, કંઈ પણ એને નાસ્તો લઈ દેવાનો છે ને ખાવો હોય. ફોર એક્ઝામ્પલ, તમે ક્યાંક નાસ્તો કરવા ગયા છો તો ત્યાં કોઈ વ્યક્તિ આવે છે તમારી પાસે, તો એને ખવડાવી દેવાનું. કોઈને જમાડવું એ બહુ સારી વસ્તુ છે. આપણને ફૂડ ઇઝીલી મળી જાય છે એટલે આપણને એની વેલ્યુ નથી. દુનિયામાં દર 5 સેકન્ડે કેટલા બધા બાળકો માત્ર ને માત્ર ભૂખના લીધે મરે છે. આમાં હું માત્ર ભારતની જ વાત નથી કરતી, દુનિયાના દરેક દેશની વાત કરું છું. એમાં ઘણા બધા દેશ એવા છે કે જ્યાં બહુ જ ગરીબી છે, જ્યાં કહીએ ને કે આપણે કુપોષણનો ભોગ બને છે બાળકો માત્ર અપૂરતા ખોરાકને લીધે. કુપોષણ એટલે કે આપણો જે શારીરિક અને માનસિક વિકાસ થતો હોય. એક વસ્તુ યાદ રાખજો, ફૂડની જરૂર શું કામ હોય છે ખબર છે તમને? ફૂડની જરૂર આપણો શારીરિક એટલે કે આપણે શરીરનો અને આપણા મગજનો એ બંનેનો વિકાસ પ્રોપરલી કરવા માટે આપણે ફૂડ ખાઈએ છીએ, બરાબર? ઘણી બધી વસ્તુઓ છે એનાથી આપણું માઇન્ડ સાફ બનતું હોય છે અને ઘણી બધી વસ્તુઓ ખાવાથી આપણું બોડી છે ડેવલપમેન્ટ થતું હોય છે, જેમ કે હાઇટ વધવી, વેઇટ વધવું અને ઘણા બધા પૂરતા વિટામિન્સ, પ્રોટીન્સ આપણને મળતા હોય છે, જે આપણને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે અને આપણે બીમાર ઓછા પડીએ છીએ જો પૌષ્ટિક આહાર પૂરતો લેવામાં આવે તો, 3 ટાઈમ પૂરતું જમવામાં આવે તો. અત્યારે તો એટલું બધું ઓલું થઈ ગયું છે ને કે રેગ્યુલર ટાઈમે 3 ટાઈમે જમાડવા માટે પણ મમ્મીને પાછળ દોડવું પડે છે, જમતા નથી અને જેને જમવું છે એને જમવાનું મળતું નથી. ઘણાને મને આ શાક નથી ભાવતું, મને પેલું શાક નથી ભાવતું, મને આ ટેસ્ટ નથી ભાવતો, શાકમાં મીઠું ઓછું છે, શાકમાં ચટણી વધારે છે. કરીએ છીએ કે નથી કરતા આ વસ્તુ? ક્યાંક ને ક્યાંક આપણે, રાઈટ? તો આ બધી જ વસ્તુઓ વિચારવા જેવી છે. આના પર પ્લીઝ વિચાર કરજો. આપણે ખાલી માત્ર આપણા શોખથી વેસ્ટ કરીએ છીએ. શોખ શું હોય છે? તો કે આપણે બધી જ વસ્તુઓ ક્યાંક જમવા જઈએ ત્યારે ટેસ્ટ કરવી હોય છે, કરીએ છીએ ને. ઘણીવાર આપણા પ્લેટમાં નથી સમાતી, આપણને ખબર છે આપણે એટલી બધી વસ્તુઓ નથી ખાવાના, છતાંય આપણે બધું લઈ લઈએ છીએ. પછી એ બધી જ વસ્તુઓ ક્યાં જાય છે? કચરામાં જાય છે, એઠવાડમાં જાય છે. તો ઘણા એવા લોકો હોય છે કે જે કચરામાંથી ખાવાનું વીણી અને પછી ખાતા હોય છે. અલગ અલગ પ્રકારની બીમારીઓનો સામનો કરતા હોય છે. પછી ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર નથી બાબત માટે, ક્યાંક ને ક્યાંક તો છીએ જ ને. આપણે આપણો જમવું છે એનાથી આપણે વધારે શું કામ લઈએ? ઓછું જ લઈએ જેટલું આપણે ખાવું છે. તમારે બધી જ વસ્તુઓ ટેસ્ટ કરવી છે તો બધી વસ્તુઓ થોડી થોડી લો, જેટલું તમે ખાઈ શકો એટલું લો. પેટ તો આપણું જ છે, બરાબર ને? પેટ તો આપણું જ છે ને. આપણે ખુદને આપણને ખબર છે કે આપણે કેટલું ખાઈ શકવાના છે, તો આપણે આપણી પ્લેટને વધારે નહીં ભરવાની. ક્યાંય પણ જમવા જઈએ, પછી હોટલ હોય કે પછી મેરેજ ફંક્શન્સ હોય કે કોઈ પણ જગ્યાએ તમે જમવા જતા હોય, આનાથી આપણે જ્યાં તમને હું સમજાવું છું એનાથી આપણે શીખવાનું છે શું? હવે તમે કયા સ્ટેપ્સ ફોલો કરશો? વેલ્યુ એજ્યુકેશન છે, શીખવું તો પડશે ને આમાંથી. તો શું શીખશો તમે લોકો? હજી કન્ટિન્યુ ક્યાંય પણ જમવા જશો તો આપણે આવી પ્લેટ ભરશું નહીં. આપણે શું કરશું? આપણે જેટલું જમવું છે એટલું જમવા માટેનું લેવાનું, અધરવાઇઝ જે નથી આપણે જરૂરી એ વસ્તુ નહીં લેવાની. મમ્મી આપણને નાખતા હોય, પપ્પા આપણને, એને પણ ના પાડી દેવાની. જોકે મમ્મી પપ્પા એવું ના જ કરતા હોય, બટ અગર ઇન કેસ એવું કરતા હોય તો એને કહેવાનું મને મારી પ્લેટમાં નહીં નાખતા, હું નહીં ખાઉં. સિમ્પલ વસ્તુ છે. આપણા ઘરે કાંઈ પણ વસ્તુઓ વધે છે તો એને રોડ ઉપર શું કામ ફેંકી દઈએ આપણે? તમે ક્યાંક ને ક્યાંક કોઈ વિડીયોમાં તો જોયું જ ને, રોડ ઉપર આપણે શું કામ ફેંકી દઈએ એને? ઘણા લોકો ભૂખ્યા છે, આપણે એને પહોંચાડી શકીએ છીએ. ઘણા એનિમલ્સ હોય છે, પ્રાણીઓ હોય છે, બરાબર? જેમ કે આપણે પશુઓની વાત કરીએ તો ગાય છે, ગાયને તમે રોટલી ખવડાવો એટલે ખાવાની જ છે.
તો આપણે વધેલી રોટલીને શું કામ કચરામાં ફેંકીએ, ગાયને દઈ દઈએ. આપણી આસપાસ જે લોકોને ફૂડની જરૂર છે, જે ખરેખર નથી લઈ શકતા, નથી ખાઈ શકતા, ત્યાં નજર કરો અને ત્યાં દેવાની ટ્રાય કરો ને. ફૂડને વેસ્ટ શું કામ કરવું જોઈએ? આપણે જે કહીએ ને કે આપણે જે ફૂડ વેસ્ટ કરીએ છીએ ને, એ ફૂડ એક વ્યક્તિ એમાં જમી લેતું હોય છે. ઘણા લોકો એવા છે આ દુનિયામાં કે જે ભૂખ્યા સૂઈ જાય છે, કે જેને એક સમયનું ખાવાનું નથી મળતું હોતું, બરાબર? પણ એ લોકો ત્યારે શું કરે છે? આવી રીતે કોઈને કોઈ પાસેથી ટ્રાય કરે છે ખાવાનું મળે. અને અધરવાઇઝ તમે વિડીયોમાં જોયું જ કે લોકો કચરાપેટી જોયું તમે બધાએ કચરાપેટીનું. આ વસ્તુ ખરેખર બહુ ખરાબ થાય છે. આપણા પૂરા દેશમાં આ વસ્તુઓ થાય છે. તો આ વસ્તુઓને સ્ટોપ ક્યારે થશે? આજે નાના નાના બાળકો છે, તમે લોકો જ્યારે મોટા થશો ત્યારે આ વસ્તુ તમે નહીં કરો, અત્યારથી શરૂઆત કરશો ને, તો આ વસ્તુ મોટા થતા થતા આ વસ્તુ શીખતા જશું આપણે અને એને સ્ટોપ કરી દેશું. ત્યારે શું થશે કે આપણા દેશમાં જેટલા લોકો ભૂખ્યા રહે છે એમાંથી બધાને ક્યાંક ને ક્યાંક કંઈક ખાવાનું મળી જશે. અગ્રી છો ને તમે બધા મારી વાત સાથે સહેમત છો ને કે આવું થઈ શકે છે? આપણે એક સ્ટેપ લેવાનો છે આપણા દેશ માટે. શું સ્ટેપ લેવાનો છે? તો આપણી વધેલી, આપણો ઘરમાં કંઈ પણ ખોરાક વધે છે તો આપણે એને વેસ્ટ કર્યા વગર કોઈ એવી વ્યક્તિને પહોંચાડી દેવાનો કે જેને ખાવાની જરૂર છે. આપણી પ્લેટમાં જો ખાવાનું હશે એ વધશે, એને આપણે વાસણ સાફ કરવા જશું એટલે એ બધું શેમાં કન્વર્ટ થઈ જશે? એઠવાડમાં, બરાબર? પછી આપણે ગંદી જે એઠવાડ હોય છે આપણે ફેંકી દઈએ છીએ. કોઈના પેટમાં તો નથી જવાનું. તો બેટર છે જ્યારે તમે લોકો જમવા બેસો, તમારી જમી લીધા પછી તમારી પ્લેટ કેવી હોવી જોઈએ? નીટ એન્ડ ક્લીન, સાફ, બરાબર? એટલે કે તમારે કાંઈ પણ જમવાનું એમાં વધારવાનું નહીં, જોતું હોય એટલું જ લેવાનું. આ વસ્તુ તમને ઘરેથી શરૂઆત કરો. ઘરેથી શરૂઆત કરશો એટલે તમે ધીમે ધીમે શું થશે? તમને હેબિટ પડતી જશે. તમે બહાર જાશો કે પણ તો ત્યાં પણ તમે એ જ વસ્તુ કરશો. કોઈ રિલેટિવ્સના ઘરે જમવા જશો ત્યાં કરવાનું. યાદ રાખજો, તમે કોઈની ઘરે ક્યાંય જમવા જાઓ તમારી પ્લેટમાં રહી જાય ને એટલે બહુ ખરાબ દેખાય, બહુ જ ખરાબ દેખાય. બહુ જ એમ કહીએ ને કે સીધી વાત કરું છું તમને કે બહુ ખરાબ દેખાય. તો આ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે જેટલું જમવું છે એટલું જમવાનું અને પ્લેટ આપણી ક્લીન કરીને ઉઠવાનું. એટલે એ શું થયું? ફૂડ વેસ્ટ થતા બચી ગયું. અહીંથી આપણે ઘરે તમારે ક્યાંય મોટું કરવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. તમારું ફૂડ જે તમે તમારી થાળીમાં જ તમે બચાવશો, પછી શું થશે? એ જ બચેલું ફૂડ જે તમારે ઘરે કોઈ એક વ્યક્તિ જમી શકે એટલું ફૂડ પરફેક્ટ બચે, એને તમે કોઈ પણ આજુબાજુમાં રહેતા જે જરૂરિયાતમંદ છે, જે ખરેખર જરૂરિયાતમંદ છે, તમે પહોંચાડી દેવાનું, બરાબર છે? તો એને જમવાનું મળી જશે. આપણને ફરી એકવાર કહું છું કે ઇઝીલી ફૂડ મળે છે એટલે આપણે એને વેસ્ટ કરતા પહેલા એક મિનિટનો વિચાર નથી કરતા, એક સેકન્ડનો વિચાર નથી કરતા, કારણ કે આપણને આરામથી ફૂડ મળી જાય છે. પણ જેને નથી મળતું એને પૂછો ફૂડની વેલ્યુ શું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આઈ હોપ તમને બધાને આજના વિડીયોમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક વેલ્યુ ઓફ ફૂડ સરસ રીતે સમજાઈ ગયું હશે. અને આજથી શરૂ કરી દેશો કે તમારી પ્લેટ છે જમીને ઉઠો ત્યારે એકદમ નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ અને કંઈ વધે તમારી પાસેથી. અને તમે ખાસ જોજો, મેરેજ ફંક્શનમાં જઈએ ત્યારે આ વસ્તુ ખાસ બનતી હોય છે. આપણે આસપાસ ઘણા લોકો એવા હોય છે કે જે રાહ જોતા હોય છે કે અમને આમાંથી કંઈક ખાવાનું મળે, તો આપણે બચાવશું તો એમને ખાવાનું મળી જશે. તો આજના સરસ આ જ વિચાર સાથે આજનો વેલ્યુ એજ્યુકેશનનો વિડીયો લેક્ચર અહીંયા હું પૂરો કરું છું. આઈ હોપ તમને બધાને આ એજ્યુકેશન લાઈફ ટાઈમ કામ આવશે. સો વિદ્યાર્થી મિત્રો, નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. બાય એવરીવન.